હું એક્સ માજી સૈનિક રાઠોડ રાજાભાઈ, હું મેટોડા શ્રીનાથજી પાર્કમાં રહું છું. ત્યાં બુટલેગરો અને જે અફીણ ગાંજા વેચતા હોય એ લોકોએ મારી ઉપર હુમલો કરેલ અને હું એ લોકો ડીજે બીજે વગાડતા હતા અને હું ના કહીને આવ્યો, શાંતિથી કહીને આવ્યો અને આવી ગયા. પછી મારા ડેલે આવી અને પથ્થરની બાજુ ચાલ બહાર નીકળ, અને હું બહાર વાતચીત કરવા નીકળેલો ત્યારે મને એ લોકોએ બહુ ખરાબ રીતે માર મારેલો. મારા દાંત પાડી નાખ્યા તલવારથી અને આ રીતે કરવું. ત્યાં પોલીસ પણ એટલો દારૂ વેચાય છે સોસાયટીમાં, સ્કૂલની બાજુમાં, અને સરેઆમ એને એક્ટિવા વેચાય છે. પોલીસ કાંઈ ત્યાં કાંઈ કરતી નથી. પોલીસ એમાં ભાગીદાર હોય એને સાવરે છે. આ ટાઈપનું ત્યાં તંત્ર હાલે છે. નાની પબ્લિકને બહુ જ પરેશાની છે, પણ કોઈ એનું સાંભળતું નથી. અને આજે જો એક્સમેન ઉપર કે પોલીસ ઉપર હુમલો થતો હોય તો એને આ બધા બુટલેગરોને એ ગુંડાગર્દી માટેના ઊભા કરેલા એના આ માણસો છે. બસ એની ઉપર સખ્ત કે સખ્ત કાર્યવાહી થાય અને ત્યાંથી બધી વસ્તુ બંધ થઈ જાય એવી અમારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે. એસપી સાહેબે અમને મળ્યા હતા તો એસપી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે નહીં, એ બધું બંધ થઈ જશે અને અમે રેડ કરાવશું અને તમને પ્રોટેક્શન આપશું. આ બધી વાતચીત થઈ છે અને એસપી સાહેબ અમે એગ્રી થયા છે. હુમલો 25 તારીખની રાતે કર્યો હતો 12:30 વાગે, અને હું બહારેથી પછી મારા ઘરે હું તો આવી ગયો ઘરે, અને ત્યાર પછી મને કીધું કે ચાલ બહાર નીકળ, અને એ લોકો પીધેલા ને કીધેલા 25 થી 30 જણા હતા, છોકરા બિલકુલ યંગ. અને હું બહાર વાતચીત કરવા નીકળ્યો, મને શું ખબર કે આ લોકો આવ્યું કે છે. મને માર્યું એટલે હું પડી ગયો, મારા દાંત પાડી નાખ્યા છે, મારા પેટમાં માર મારેલ છે, મને તલવારનો ઘા લાગેલ છે, આ રીતનું કરેલ છે. અને પોલીસ પણ અમે ફોન કરેલો પણ પોલીસ લેટ આવેલી, અને એ પણ મારો મોબાઈલ ખોવાઈ ગયો છે. મારો મોબાઈલ એ લોકોએ તોડ્યો છે, એનો પણ વિટનેસ છે. એ હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે એની ઉપર ડિપેન્ડ છે. નામ તો હું જેને બહુ એ રીતે નથી, મને એટલી ખબર પડે કે આનું નામ હું જે છોકરા ઓળખતા હોય, બાકી તો મારે એની હારે કોઈ કોન્ટેક નહીં. આ મને એટલી ખબર પડે કે આ ભાઈ દારૂ વેચે છે, આ ભાઈ ગાંજો વેચે છે, એટલી ચર્ચા હું સાંભળતો. હાજી, ફરિયાદ દાખલ કરી. એને ખાલી એક્રોસિટી લગાડી છે અને જે અમારી ગાડીઓ તોડી નાખી, ડેલો તોડી નાખ્યો, અને અમારા 2 ભાઈની ગાડી તોડી છે એના પણ ફરિયાદ લેતા નથી. અને જે 307 મુજબ જે ગુનો છે એ લોકોએ 307 કલમ લગાવી નથી અને સમજાવી દીધા ને એના એ પોલીસ તો એની મળતિયા હોય એ ટાઈપનું જ વર્તન કરે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.